बाल वार्ता, मनोरंजक शिक्षा और કહાનિયા। ઘણા વર્ષો પહેલા પહાડો, નદીઓ અને ઘનઘોર વૃક્ષોથી ભરેલું એક વિશાળ જંગલ હતું। તેનું નામ હતું સુવર્ણવન। આ જંગલ ખાસ હતું કારણ કે અહીં બધા પ્રાણીઓ સાથે મળીને રહેતા। કોઈ નાનું કે મોટું ન હતું, સૌનું મહત્વ સમાન હતું। સવાર પડે ત્યારે પંખીઓના મધુર કલરવથી જંગલ જાગતું। હરણો ખુલ્લા મેદાનમાં દોડતા, વાંદરા વૃક્ષો પર ઝૂલતા, હાથીઓ ધીમે ધીમે નદી તરફ જતા અને સિંહ જંગલનો રાજા ઊંચી ટેકરી પરથી બધું નિહાળતો। આ સિંહનું નામ હતું વીરરાજ। વીરરાજ શક્તિશાળી તો હતો, પરંતુ ન્યાયી અને સમજદાર પણ હતો। તે ક્યારેય પોતાની શક્તિનો દુરુપયોગ કરતો નહીં। આ જંગલમાં એક શિયાળ રહેતી હતી, ચતુરિકા। તે બહુ બુદ્ધિશાળી હતી, પણ તેના મનમાં હંમેશા કંઈક ચાલતું રહેતું। ચતુરિકા બધું જ ધ્યાનથી જોતી, કોણ કોને માન આપે છે, કોણ કોની વાત માને છે અને કોની પાસે સત્તા છે તે વિચારતી। આ જંગલમાં સિંહ જ રાજા કેમ? જો બધા પ્રાણી મારી વાત માને તો આ વિચાર સાથે જ તેના મનમાં લાલચનું બીજ વાવાયું। એક વર્ષ એવો આવ્યો કે વરસાદ જ ન પડ્યો। નદીઓ સુકાઈ ગઈ, તળાવો નાના થઈ ગયા અને જંગલમાં પાણીની તંગી સર્જાઈ। પ્રાણીઓ ચિંતિત થઈ ગયા। હાથીઓને પાણી જોઈએ, હરણોને